રાપર શહેરમાં ચૂંટણી પૂર્વે પોલીસની સઘન ચેકિંગ ડ્રાઇવ, 89 વાહનોની તપાસ, 9 શંકાસ્પદ વાહનો ડિટેન. કચ્છ જિલ્લાના રાપર શહેરમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા રાપર પોલીસે સઘન કામગીરી હાથ ધરી છે. શહેરના મુખ્ય બજારો અને ભીડ ભરેલા વિસ્તારોમાં પોલીસ દ્વારા ચેકિંગ અને ટ્રાફિક ડ્રાઇવ યોજાઈ હતી. આ અભિયાન દરમિયાન કુલ 89 વાહનોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 9 શંકાસ્પદ વાહનોને ડિટેન કરવામાં આવ્યા હતા. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 19 એનસી કેસ નોંધાયા હતા અને કુલ 5200 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. ઉપરાંત અડચણરૂપ પાર્કિંગના 2 કેસોમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી રાપર ઇન્ચાર્જ પીઆઈ આરએલ ખટાણા, પીએસઆઈ કાતરિયા અને ફણેજા સાહેબના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી. પોલીસ સ્ટાફ સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ, હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીના જવાનો સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. રાપર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કાયદાનું પાલન કરે અને કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે, જેથી ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે. રિપોર્ટ બાય અનિલ ઠક્કર, રાપર.